સૌનું ડિવાઇન ડેઝી કાઉન્સેલર ચેનલમાં સ્વાગત છે. આજે આપણે લો ઓફ એટ્રેક્શન એ શું છે, લો ઓફ એટ્રેક્શન વિશે દુનિયાના બહુ જાણીતા એવા લેખકોએ શું કીધું છે એ જાણીશું. આ મારા રસનો વિષય છે અને મેં ઘણું બધું આ લોને કારણે જાણતા અજાણતા મેળવ્યું છે. એટલે છેલ્લા 5-6 વર્ષથી મેં આને રિલેટેડ ઘણી બધી બુક્સ વાંચી છે અને દરેક વ્યક્તિએ અંતે એક જ વસ્તુ કીધું છે કે જેનો અસેન્સ એ છે કે તમને જે જોઈએ એ તમે માંગો, તમારી ધારણાઓને બદલો કે તમને મળી શકે છે અથવા તો મળી ચૂક્યું છે અને તમને મળશે જ. આ એનો અસેન્સ છે, આ એનો સાર છે એવું કહી શકાય. પણ આજે જે અલગ લેખકો જે બહુ જાણીતા છે, ન્યૂયોર્ક બેસ્ટ સેલિંગ અને વેસ્ટર્ન વર્લ્ડના સ્પેશિયલી, કારણ કે આ લો ઓફ એટ્રેક્શન વિશે, ધ સિક્રેટ વિશે ત્યાંથી પ્રચાર સૌથી વધારે આપણા દેશ તરફ આવેલો. તો મેં 5-6 જેટલા લેખકોને વાંચ્યા છે, તો એના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલાં ધ સિક્રેટ બુક, જેની અંદર આકર્ષણના સિદ્ધાંતને જ સિક્રેટ કહેવામાં આવ્યું છે. રોન્ડા બર્ન કહે છે કે આસ્ક, બિલીવ અને રિસીવ, એટલે કે તમે કોઈ વસ્તુ માંગો, માનો કે તમને મળી ગયું છે અથવા તો મળશે જ, અને પછી મેળવો. એમની જે આ પ્રોસેસ છે એ બહુ સિમ્પલ છે, માંગવું અને મેળવવું. જીવનમાં આપણે ઘણી બધી વાર અનુભવ કર્યું છે કે આપણે પ્રભુજીને, આ યુનિવર્સ સમક્ષ અમુક ઈચ્છાઓ વ્યક્ત કરી અને ઇવેન્ચ્યુઅલી એ જીવનમાં આપણે મેળવી. વેન ડાયર બીજા જે લેખક છે, વેસ્ટર્ન વર્લ્ડના બહુ જાણીતા સ્પિરિચ્યુઅલ સ્પીકર અને ઓથર છે. એમણે બહુ સરસ બુક્સ લખી છે, પણ એમની એક લાઈન મને બહુ જ ગમે છે કે જે મેં વાંચેલી, અને એ છે કે યુ વિલ સી ઇટ વેન યુ બિલીવ ઇટ. એ કહે છે કે તમે તમારી જીવનમાં એ વસ્તુ ત્યારે જોશો જ્યારે તમે એને માની લેશો. તો આ એકદમ થોડું ડીપ છે, થોડું ઊંડાણપૂર્વક આપણે સમજીએ તો પહેલાં માની લેવાનું છે કે એ મને મળી ગયું છે. મતલબ એક દ્રઢ વિશ્વાસ કે મેં માંગ્યું તો મારું કુદરત, મારા ભગવાન મને આ ચોક્કસ આપવાના જ છે. તો વેન ડાયરે એવું કીધું છે. ત્યારબાદ નેક્સ્ટ લેખક છે લુઈસ હે. આમની એક બુક હું હાઈલી રેકમેન્ડ કરીશ બધાને, અને એ છે યુ કેન હીલ યોર લાઈફ. તમે તમારી લાઈફને હીલ કરી શકો છો. એમણે વિચારોને દરેક વસ્તુના ઉદ્ગમ સ્થાન તરીકે કીધું છે કે તમારા વિચારો જ તમારું જીવન બનાવે છે. સેલ્ફ લવ એટલે કે પોતાની જાતને પ્રેમ કરવા ઉપર કામ કરો, કે જે આજના ટીનેજર્સથી લઈને દરેક વ્યક્તિમાં જેનો લેક જોવા મળે છે. આપણને બધું ગમે દુનિયામાં, આપણે સારા ફોટા મૂકીએ ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, પણ કશે ને કશે આપણે આપણી જાતને દિલથી ચાહતા નથી, પ્રેમ નથી કરતા. તો એમણે બે સૌથી સુંદર વાત કહેલી એ છે પોતાની જાતને પ્રેમ કરો અને પોતાના વિચારો ઉપર ધ્યાન આપો. જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરશો ત્યારે ઓટોમેટિકલી તમારા વિચારો પોઝિટિવ અને સારા થશે જ. એમની બુક સૌથી બેસ્ટ છે, ક્લાસિક રીડ છે. એમણે પોતાના વિચારોથી પોતાનું કેન્સર સારું કરેલું, એમણે પોતાની જાતને હીલ કરેલી. એટલે કે બહારના જે વોન્ડ્સ છે એ તો ઠીક છે, પણ આપણા દિલની અંદર અમુક ચોટ, જેને કહેવાય કે ઘાવ રહી જતા હોય છે. આણે મને આમ કીધેલું, 10 વર્ષ પહેલાં આમ થયું હતું, એ બધું વસ્તુ રિલીઝ કરવાની, છોડવાની જરૂર છે. પોતાની જાતને શાંત કરવાની જરૂર છે. તો તમારી જિંદગીમાં તમે ફિઝિકલ બીમારી પણ ઠીક કરી શકો છો. અને આ જે લુઈસ હે જે છે એ લેખક એનું એક્ઝામ્પલ છે. એમણે એમનું કેન્સર ઠીક કરેલું મિત્રો. તો આ બહુ જ મોટી વાત છે. ખાલી પોતાના ચાઇલ્ડહુડ ટ્રોમા, પોતાના બાળપણના જે ન ગમતા જે ઇન્સિડન્ટ હતા એને રિલીઝ કરીને, એને લેટ ગો કરીને, એને જવા દઈને. ત્યારબાદ ગેબ્રિયલ બર્નિસ્ટન, કે જેમની બુક મેં આઈ થિંક 1-2 વર્ષ પહેલાં વાંચી,
બે બુક એમની મને બહુ ગમે અને એ છે યુનિવર્સ હેઝ યોર બેક અને બીજી છે સુપર એટ્રેક્ટેડ. એમની એક લાઈન કે તમારા પ્લાન જે છે તમારી જિંદગીના એ ભગવાનના તમારા વિશે પ્લાનની વચ્ચે છે, તો હટી જાઓ, સરેન્ડર કરો, લેટ ગો કરો. એમણે એ વસ્તુ પર ફોકસ કરેલો કે અમુક વાર આપણે અમુક વસ્તુ આ ક્યારે થાય, મને આ રિઝલ્ટ ક્યારે મળે, મારા આટલા પર્સન્ટેજ ક્યારે આવે ત્યારે હું ખુશ થાઉં, મારા લગ્ન ક્યારે થાય, મને આ બિઝનેસમાં ક્યારે આટલો ફાયદો થાય, મને આ ક્યારે અસાઇનમેન્ટ મળી જાય, મને ક્યારે મારા બોસનું એપ્રિસિએશન મળી જાય, ક્યારે હું આ પાર્ટી અટેન્ડ કરી લઉં ત્યારે હું ખુશ થઈશ. એમ એટલે કે ઈચ્છા અને ઈચ્છાને પામવા વચ્ચે આપણે જે આ અંદર રહીએ છીએ કે મને મળશે પછી, તો શી ઇઝ લાઈક કે તમે માંગો અને પછી એને રિલીઝ કરો, સરેન્ડર કરો એ પ્રોસેસની, આ બ્રહ્માંડની, કુદરતની. તમારી જાતને શાંત કરી દો કે હા માંગ્યું, વિશ્વાસ છે કે મળશે અને બહુ એની સાથે જકલ ન કરો. અને સૌથી સુંદર આ વાત સરેન્ડરની, લેટ ગોની, કે જે ગેબ્રિયલ બર્નિસ્ટન કહે છે. ત્યાર પછી નેવિલ ગોડાર્ડ, એમની બહુ જ સારી બધી બુક્સ છે, મેં બહુ બધી વાંચી પણ છે, એમને બહુ ગમે એમને વાંચવાનું. એમાંથી સૌથી બેસ્ટ કે એમણે ફિલિંગ્સને, આપણે જે વસ્તુ ફીલ કરીએ એને સૌથી ઇમ્પોર્ટન્ટ કહી છે. એમણે કીધું છે કે તમને કંઈક જોઈએ છે, ધારો કે તમને કોઈ ફ્લેટ લેવો છે, કોઈ બંગલો લેવો છે, તમારે બેસ્ટ પાર્ટનર જોઈએ છે, તમને બાળક જોઈએ છે, મધર બનવું છે, તમને કોઈ બિઝનેસમાં ઓપોર્ચ્યુનિટી જોઈએ છે, તો માની લો, માનસિક રીતે એ જગ્યા પર પહોંચી જાઓ, ડન સ્ટેટમાં આવી જાઓ. એટલીસ્ટ થોડા સેકન્ડ માટે, થોડી વાર માટે જેને આપણે વિઝ્યુઅલાઇઝેશન કહીએ જનરલી, એ વસ્તુની અંદર, એ સ્ટેટની અંદર માનસિક રીતે તમે એને અચીવ કરી લો કે તમને મળી ગયું, તમારું બાળક તમારા હાથમાં રમે છે, તમને એ બિઝનેસ અસાઇનમેન્ટ તમારા હાથમાં મળી ગયું છે, તમે એક વ્યક્તિ, બહુ જ સારા વ્યક્તિ સાથે મેરિડ છો ઓલરેડી, બરાબર છે, તમને એ મતલબ પર્સન્ટેજ સ્ટુડન્ટ છો તો મળી ગયા છે, બિઝનેસ અસાઇનમેન્ટ જો તમને જોઈએ છે તો એ તમારી પાસે ઓલરેડી છે. તમે એ વસ્તુને ફીલ કશું નથી તો પણ છે, હશે, છે જ અને એ થશે જ.
આપણને બહુ બધા લોકો પર વિશ્વાસ છે કે તું બોલી દે ને એટલે થઈ જશે. આપણને આપણી જાત પર વિશ્વાસ કેમ નથી કે હું બોલીશ એટલે એ ચોક્કસ મારા પ્રભુજી, આ બ્રહ્માંડ, આ યુનિવર્સ મને આપશે જ. આટલા બધા લેખકોએ એક જ વાત કીધી છે, અલગ અલગ શબ્દોમાં કીધી છે, પણ આપણા જીવનને બદલવા માટે ડે ટુ ડે લાઈફથી લઈને આપણા જીવનના સૌથી મોટા મોટા સપનાઓ પૂરા કરવા માટે એક સિદ્ધાંત એ છે લો ઓફ અટ્રેક્શન. આકર્ષણનો સિદ્ધાંત હંમેશા કામ તો કરે જ છે મિત્રો. તમારા વિચારો જ તમારું જીવન બનાવે છે. તમારી ધારણાઓ જ તમારું જીવન બનાવે છે. તમે તમારા બોડી વિશે, તમારા જીવન વિશે, તમારા સંબંધો વિશે જે માનો છો એ જ તમે વિચારો છો, એ જ તમે ફીલ કરો છો અને એ જ તમે તમારા જીવનમાં પામો છો. જીવનની દિશા કશે અટવાયા હોય તો બદલવા માટે સારું વિચારવું, સાચું વિચારવું બહુ જરૂરી છે. જેથી તમે મેડિટેશનના વિડીયો યુઝ કરી શકો છો, અફર્મેશનના વિડીયો યુઝ કરી શકો છો. કોઈ વાર બહુ જ મૂંઝવણમાં હો તો મને મેલ કરી શકો છો, આપણે વાતચીત કરી શકીએ છીએ. હું પોતે માનું છું કે કોઈ વાર સારું વિચારવું, સાચું વિચારવું બહુ જ અઘરું હોય છે. અમુક પરિસ્થિતિની અંદર એમ થાય કે આ શું, પણ શરૂઆત તો કરો. પરમાત્મા બધા તમારી મદદ ચોક્કસ કરશે. તમને મારી કરી છે, મારી સાથે મારા ઘણા ક્લાયન્ટ્સની કરી છે, મારા દોસ્તોની કરી છે. તમારી પણ જીવન બદલાશે. કોઈએ વિચાર્યું કે ચંદ્ર પર જવું છે અને પહોંચી ગયા દોસ્તો. બસ આ વિચારો જ હતા. કોઈએ વિચાર્યું કે મારે આવો બંગલો બનાવવો છે અને બનાવ્યું. દરેક વસ્તુ આ દુનિયાની અંદર વિચારથી ઉદ્ભવી છે. તમે ખાલી વિચાર તો કરો કે જીવન બદલવું છે, હકારાત્મક વિચારવું છે, એવું માનવું છે કે હું સપના જોઈશ એ સાચા થશે. મને જે જોઈએ છે એ પરમાત્મા આપશે અને એ નહીં આપે તો એના કરતાં લાખ ગણું સારું ચોક્કસ આપશે. હું માનવા તૈયાર છું. આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો સાંભળવા બદલ.